રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તમામ તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। એ નક્કી ચોક્કસ થઈ ગયું છે કે 16મી તારીખથી તમામ ઉત્સવોની શરૂઆત થશે, 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। પણ એ પહેલાં જ હું અત્યારે અયોધ્યામાં છું, તેના વીણા ચોક પર છું ને હું એ આસપાસના દ્રશ્યો જો જોઉં તો એ ચોક્કસ અંદાજો આવે છે કે જાણે અત્યારથી જ અયોધ્યા તો રામમય બની જ ચૂકી છે। પરંતુ જો તમે ઘરે બેઠા પણ આ વાત જોશો તો આપને પણ અંદાજો આવી જશે, કારણ કે અત્યારે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે। ન જાણે કેટલીય વસ્તુઓ અત્યારે શ્રી રામ મંદિર માટે ભેટ પણ આવી રહી છે। એમાં 2400 કિલોનો ઘંટ હોય કે પછી અલગ અલગ જે હવન કુંડ અત્યારે નિર્માણ પામી રહ્યા છે, પૂજાપાઠનો દોર શરૂ થઈ ગયો છે, તે જ કેમ ન હોય। જોઈ લો અહેવાલ। અયોધ્યામાં માનવ મહેરામણ। મોટી સંખ્યામાં લોકોનો ધસારો। હનુમાનગઢીમાં જાણે કે માનવપુર। અયોધ્યામાં હવે પ્રાણ પ્રતિષ્ઠાને 12 દિવસનો જ સમય બાકી છે અને અત્યારથી જ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોનો ઉત્સાહ જોઈને ઉત્સવ જેવું લાગી રહ્યું છે। ન માત્ર ઉત્તર પ્રદેશ પરંતુ આખા દેશમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે। ભગવાનની જૂની મૂર્તિના પણ લોકો દર્શન કરી રહ્યા છે। આ સિવાય હનુમાનગઢીમાં તો જે સ્થિતિ છે તેને જોતા લાગી રહ્યું છે કે જો આજે આવી સ્થિતિ હોય તો પછી પ્રાણ પ્રતિષ્ઠા બાદની સ્થિતિ કેવી હશે। અયોધ્યાના દરેક મંદિરોમાં એવી ભીડ છે, આપ જુઓ અહીં જે સંખ્યા છે જે લોકોની, તેને જોઈને આપ અંદાજ લગાવી શકશો કે કેટલા લોકો મંદિરના દ્વાર ખુલેની રાહ જોઈને અત્યારે અયોધ્યામાં જોવા મળે છે। અયોધ્યાના દરેક મંદિરો આ જ નજારો છે, જય શ્રી રામનો નાદ અને હાથમાં પ્રભુનો પ્રસાદ। આ બે વસ્તુ અહીં તમને જોવા મળશે। એક આખો એ જે માર્ગ છે, આખો માર્ગ અત્યારે ભક્તોથી ઘેરાયેલો તમને જોવા મળશે। જેવા મંદિરના દ્વાર ખુલે અયોધ્યામાં તેની રાહ જોઈને અહીં લોકો ઊભા હોય છે। આપ જુઓ અહીં दूर दूर થી कहाँ से आए हैं? कहाँ से आए? अयोध्या से। आप लखनऊ से आए हैं। अच्छा, प्रभु के दर्शन के लिए जा रहे हैं? प्रभु के दर्शन के लिए बहुत ही हार्दिक इच्छा थी। प्रभु के काफी समय से मन था कि प्रभु का दर्शन हमें प्राप्त हो। आज अयोध्या की नगरी में आकर के धन्य हो गया। ठीक है, यहाँ આજુ આગળના દ્રશ્યો જુઓ, અહીં તમને અંદાજ આવશે। લોકોની ભારે ભીડ અહીં તમને દેખાશે। અયોધ્યાના દરેક સ્થાન પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ભક્તોનો આ જમાવડો જોવા મળે। क्या गा रहे हैं आप? तेरा मंदिर તો ભગવાનના ભજન, જય શ્રી રામનો નાદ અને બજરંગ બલીની શક્તિ અહીં જોવા મળી રહી છે અને એટલે દૂર દૂરથી લોકો હનુમાનગઢી અત્યારે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। એવું કહેવાય છે કે રામલલ્લાના દર્શન પહેલા હનુમાનગઢી આવવું જ પડે, પછી એ કોઈ નેતા હોય કે દરેક સામાન્ય વ્યક્તિ, અને એટલે જ લોકો અહીં દૂર દૂરથી આવે છે। આ તરફ વાત હનુમાનગઢીની થઈ રહી હોય તો પછી ત્યાંના પ્રસિદ્ધ લાડુની વાત ન થાય તો જ નવાય। આપને જણાવી દઈએ કે હનુમાનગઢીના લાડુને જીઆઈ ટેગ આપવા માટે પણ સરકાર દ્વારા તૈયારીઓ થઈ ગઈ છે। આ અગાઉ તિરુપતિના પ્રસાદને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે। અયોધ્યામાં રહેલા લાડુના વેપારીઓએ પણ આ મામલે પોતાની ખુશી વ્યક્ત કરી હતી। હનુમાનગઢીના અત્યંત પ્રસિદ્ધ લાડુ અને વધુ પ્રસિદ્ધ એટલે થવાના છે કારણ કે અહીં તેમને હવે જીઆઈ ટેગ પ્રાપ્ત થઈ રહ્યો છે। આ લાડુ કે જેને લઈને અત્યારે સમાચાર એ મળી રહ્યા છે કે હવે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા હનુમાનગઢીના પ્રસિદ્ધ લાડુ માટે જીઆઈ ટેગ માટેનું અત્યારે આવેદન કરવામાં આવ્યું છે। જે વિક્રેતાઓ છે એમની સાથે વાત કરવી છે અને જાણવું છે। खुश है आप सब लोग? लड्डू तो बहुत अच्छा है, लड्डू बहुत अच्छा है और अब जीआई टैग भी मिलने वाला है। ये हम लोगों के लिए बहुत खुशी की बात है कि अयोध्या का लड्डू तो पहले से फेमस था, अब और फेमस हो जाएगा। अच्छा, और ये खुशखबर भी उस वक्त आई है जब ये प्राण प्रतिष्ठा महोत्सव बिल्कुल नजदीक है। जरा बताइए इस लड्डू की खासियत क्या होती है? ये बेसन से बनता है
बेसन को देसी घी में भूनकर इसमें चीनी का भूरा बनाया जाता है, उसको मिला करके तब बनाया जाता है। अच्छा, तो सारे हलवाई और आप सब लोग खुश हैं अभी? जी जी, बहुत खुश हैं। अच्छा, तो जो બેસન અને દેશી ઘીમાંથી બનેલા લડ્ડુ કે જે હનુમાનગઢીના અત્યંત પ્રસિદ્ધ લાડુ છે, આ જ લાડુનો ભોગ અહીં હનુમાનગઢીમાં ચડે છે અને હવે આ લાડુને જીઆઈ ટેગ આવનારા થોડા સમયમાં પ્રાપ્ત થશે અને તેના માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અત્યારે આવેદન કરી દેવામાં આવ્યું છે। તો વળી અયોધ્યાના દરેક રોડ રસ્તાને ત્રેતાયુગની થીમ પર સજાવવામાં આવ્યા છે। અહીં ચારે વેદોના આધાર સાથે અલગ અલગ ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે। અયોધ્યાની દરેક દિવાલ પર રામાયણની કથાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મુખ્ય માર્ગો ખાસ રીતે સજાવાયા છે। રામના અલગ અલગ કથાનકોને ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। અયોધ્યા અત્યારે ત્રેતા યુગની થીમ પર સજી રહી છે। રામાયણના દરેક પ્રસંગને અહીંની દિવાલો પર કંડારવામાં આવી રહ્યા છે। ન માત્ર અયોધ્યા પરંતુ અયોધ્યા તરફ જતા દરેક રસ્તાઓ તમે દ્રશ્યોમાં જુઓ, આ જે આખો માર્ગ છે અહીં અલગ અલગ પ્રસંગો જોવા મળશે અને ખાસ તો એ કે જે અત્યારના પરિપ્રેક્ષ્યમાં બિલકુલ સચોટ બેસે છે। પ્રભુ શ્રી રામ અને માતા સીતાનું વનવાસ બાદ આગમન અને જાણે દીપોત્સવીનો ઉત્સવ અયોધ્યામાં થઈ રહ્યો હોય એ પ્રકારનું આ ચિત્ર છે અને ખરેખર એવું જ ચિત્ર 22મી તારીખે સર્જાવાનું છે। એટલે સ્વાભાવિક છે કે આ તમામ જે દ્રશ્યો છે, જે ચિત્રો છે તે જોવાની લોકોની ઉત્સુકતા પણ હશે। આ તમામ ચિત્રો અત્યારે અલગ અલગ અયોધ્યાના રસ્તાઓ પર તમને જોવા મળશે। ચિત્રકલા કારીગરી અને રામાયણના દરેકે દરેક પ્રસંગો અહીંની દિવાલોમાં અત્યારે સજાવવામાં આવી રહ્યા છે અને કંઈક આવી રીતે અત્યારે જે અયોધ્યા છે તે સજી રહી છે। અયોધ્યામાં અત્યારે રામના નામની જપની સાથે સાથે અલગ અલગ અનુષ્ઠાન પણ થઈ રહ્યા છે। પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ અયોધ્યાના અનેક સ્થાન પર વિધિવત રીતે અનુષ્ઠાનો થવાના છે। અયોધ્યામાં મહાયજ્ઞ પણ થવાનો છે જે અનેક દિવસો સુધી ચાલશે। એટલે કહી શકાય કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ પણ અહીં લોકો ભક્તિમાં લીન રહેશે। अलग अलग जगहों पर विशेष यज्ञों आयोजन થઈ રહ્યું છે। લોકો આહુતિઓ દઈ રહ્યા છે। દૂર દૂરથી પંડિતો અને વિદ્વાનો આવી ગયા છે। પરંતુ પ્રભુ શ્રી રામલલ્લાનું આ જે મહાપર્વ છે તેનું જે કાર્ય છે તે પૂર્ણ થયા બાદ પણ યજ્ઞો અને હોમ હવનનો સિલસિલો યથાવત રહેવાનો છે। હું અત્યારે જે જગ્યા પર છું તે પંચકોશી પરિક્રમા માર્ગમાં આવે છે। એ જગ્યાને ત્યાં 2121 કુંડી મહાયજ્ઞ થવાનો છે અને આ જે યજ્ઞ છે તે થશે। પ્રભુનું જે કાર્ય છે, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે પૂર્ણ થયા બાદ આ જે આયોજન છે તેમાં સમસ્ત રઘુવંશી અને સૂર્યવંશી સમાજ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પહેલા પણ અને પછી પણ સતત 1 મહિના સુધી આ જે હોમ યજ્ઞો અને હવનનો જે સિલસિલો છે તે યથાવત રહેવાનો છે। જે જગ્યા પર હું અત્યારે ઊભી છું અહીં જ 2121 કુંડી મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે। આ તરફ અયોધ્યામાં 2400 કિલોનો વિશાળ ઘંટ પણ આવી ચૂક્યો છે। આગ્રાના જલેસરખીમાં આ વિશાળ ઘંટ બનાવવામાં આવ્યો છે। સૌથી મોટી વિશેષતા એ છે કે માત્ર 21 મિનિટમાં ઘંટ તૈયાર થયો। જી હા, માત્ર 21 મિનિટ। અને જ્યારે તેને વગાડવામાં આવશે ત્યારે 3 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાશે। જો કે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને મંદિર ટ્રસ્ટ અને સરકાર દ્વારા તૈયારીઓ થઈ ગઈ છે અને તૈયારીઓ મુજબ જ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થશે, જેમાં અનેક રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, રમતવીરો અને સેલિબ્રિટીઓને આમંત્રણ અપાયું છે। શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા 6000થી વધુ લોકોને આમંત્રિત કરાયા છે, જેમાં દેશ અને વિદેશના તમામ લોકો આવી ગયા। અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વૈદિક વિધિ મુખ્ય વિધિના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થશે। વારાણસીના પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિત 22 જાન્યુઆરીએ મુખ્ય વિધિ કરવાના છે। 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અયોધ્યા અમૃત મહોત્સવ ઉજવશે। જો તારીખોની વિગતવાર વાત કરીએ તો 16મી જાન્યુઆરીએ પૂજાની પ્રક્રિયાની શરૂઆત થશે। 17મી
બંને સમયે જળવાસ, સુગંધ અને ગંધ નિવાસ પણ હશે. 19 જાન્યુઆરીએ સવારે ફળ અધિવાસ, ધાન્ય અધિવાસ હશે. 20 જાન્યુઆરીએ ફૂલ અને રત્ન તથા ઘી અધિવાસ થશે. 21મી જાન્યુઆરીના રોજ સાકર, મીઠાઈ તથા મધ અધિવાસ થશે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને 22મીએ મૂર્તિની આંખની પટ્ટી હટાવાશે અને સૌથી પહેલા ભગવાનને દર્પણ બતાવવામાં આવશે. હાલ બસ હવે માત્ર ગણતરીના વેડે ગણી શકાય તેટલા દિવસો જ બાકી છે. ત્યારે રામનગરી તૈયાર છે, ભક્તો સજ્જ થઈ ગયા છે અને હવે મંદિરમાં જઈને દર્શન કરવા માટે સૌ કોઈ આતુર જણાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.